वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 18મી ફેબ્રુઆરી 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણનું વાંગ્મય સ્વરૂપ એવું વચનામૃત જે સર્વશાસ્ત્રનો સાર છે, સર્વશાસ્ત્રનું રહસ્ય છે, જેમાં એકાંતિક ધર્મનું ભાગવત ધર્મનું પ્રતિપાદન થયું છે, જેમાં નિર્વાસનિક થવાના અને બ્રહ્મરૂપ થવાના સાધનો બતાવવામાં આવ્યા છે, જેમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો મહિમા ગાવામાં આવ્યો છે, જેમાં અનન્ય ઉપાસનાની વાતો પણ કરી છે, જેમાં કલ્યાણ માટે ગુણાતી સંત એનો મહિમા પણ ગાવામાં આવ્યો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, સંયમ, બ્રહ્મચર્ય આવા બધા આધ્યાત્મિક ગુણોનું એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અને જીવાત્મા કહો કે સાધક કહો કે મુમુક્ષુ કહો, પોતાના આધ્યાત્મિક માર્ગમાં એવા કયા સાધન કરે કે જેણે કરીને ભગવાનના ધામની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવાનો લાભ એને મળે. એના અનુસંધાનમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજ ગરડા અંત્યના 24મા વચનામૃતમાં 16 સાધનો બતાવે છે. શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુ સમાગમ, આત્મનિષ્ઠા, મહિમા અને જ્ઞાન સહિત નિશ્ચળ ભગવાનની ભક્તિ, સંતોષ, નિર્દમપણું, દયા, તપ અને પોતાથી ગુણે કરીને મોટા હોય એવા ભગવાનના ભક્ત એમને વિશે ગુરુભાવ રાખીને એમને બહુ પ્રકારે માનવા. આ સાધનોને સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો. હવે આગળનું સાધન મહારાજે બતાવે છે. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્ર ભાવ રાખવો. બરોબરિયા ઘણી વખત એવું પણ બને કે એ બંને ભક્તોએ કે બંને સંતોએ એક જ સમયની અંદર સત્સંગમાં પ્રવેશ કર્યો હોય, વર્તમાન ધારણ કર્યા હોય, મંત્ર દીક્ષા લીધી હોય, પાર્ષદ દીક્ષા લીધી હોય કે સાધુ દીક્ષા લીધી હોય, અને બંને એક જ ફિલ્ડની અંદર સંગીતમાં હોય કે પછી સંસ્કૃતનો અભ્યાસ કરવામાં હોય કે રસોઈ ઘરમાં હોય કે ઠાકોરજીની પૂજા કરવાની હોય, અથવા તો બંને ગામડે વિચરણ કરતા હોય, બંને નિર્દેશક પણ હોય, સંચાલક પણ હોય, આવી રીતે બરોબરિયા પણ ઘણી વખત ઘણાના જીવનની અંદર હોય છે. તો એની સાથે બરોબરિયાનો ભાવ રાખવાનો નથી. શ્રીજી મહારાજે ભક્તિમાં વિઘ્ન
મોટા મોટું કહ્યું છે એના અનુસંધાનમાં આ પણ એક મુદ્દો ટાંક્યો છે કે સત્સંગમાં આવ્યા પછી આપણને સંતોને ભક્તોની સાથે બરોબરિયાપણું થઈ જાય. એ ભક્તિ માર્ગમાં, કલ્યાણના માર્ગમાં મોટું વિઘ્ન છે. આપણાથી બરોબરિયા હોય તો એની સાથે રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન, અણગમો, અભાવ, અવગુણ રાખવાના નથી. એની સાથે મિત્ર ભાવ રાખવાનો છે. મિત્ર ભાવ ઊંડાણપૂર્વક જોઈએ તો સમસ્વરૂપ એકતા રાખવાના છે. એનો મહિમા સમજીને, સાથે મળીને, હેતપ્રીતથી એની ભૂલ થતી હોય તો હેતે કરીને આપણે એને કહીએ, અને આપણી ભૂલ થતી હોય તો એને કહી રાખીએ કે મારી કંઈ ખામી હોય, મારો સ્વભાવ દેખાતો હોય, મારી ભૂલ દેખાતી હોય, મારા હૈયાના કપડામાં પાછળના ભાગમાં જ્યાં ન દેખાય એવો ડાઘો તને દેખાતો હોય તો મને કહેવું. મિત્ર ભાવ. એક જ વિચાર કરવાનો કે એને પણ અક્ષરધામમાં જવાનું છે અને મારે પણ અક્ષરધામમાં જવાનું છે. એના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. મારા પણ ઈષ્ટદેવ, આરાધ્ય દેવ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. એના ગુરુ હરિ યોગી બાપા, પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ છે. એમ મારા પણ કલ્યાણના દાતા યોગી બાપા, પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી મહારાજ છે. એ પણ ભાગવત ધર્મ સિદ્ધ કરવા, નિર્વાસનિક થવા સત્સંગમાં આવ્યા છે. એવી રીતે મારે પણ નિર્વાસનિક થવું છે, બ્રહ્મરૂપ થવું છે, અક્ષરધામના અધિકારી થવું છે. મિત્ર ભાવ એટલે એનો ક્યારેય પણ આપણને દોષ ન દેખાય, અભાવ ન આવે, અવગુણ ન આવે, અણગમો ન થાય, એની સામે બરોબરિયાપણાનો ભાવ ન આવે. ઘણી વખત આપણે સત્સંગમાં આવ્યા પછી આપણી જાતને બીજાની સાથે સરખાવતા હોઈએ છીએ, તુલના કરતા હોઈએ છીએ. અને એ તુલના કરવાની અંદર હંમેશના માટે આપણે બીજા કરતા મોટા છીએ એવું જ નક્કી કરતા હોઈએ છીએ. એવા ભ્રમની અંદર રહેતા હોઈએ છીએ. આપણામાં સેવા ભાવના ન હોય, નમ્રતા ન હોય, દિવ્ય ભાવ ન હોય અને સત્સંગની અંદર પોતાના સમાન એવા સંતો હરિભક્તો હોય, એનામાં બધું હોય છતાં આપણને ન દેખાય અને આપણને એવું મનમાં થાય કે હું એના કરતા મોટો છું, હું એના કરતા વધારે સમજુ છું. સત્સંગમાં આપણી ઉંમરના હોય અને આપણે એક જ મંડળની અંદર સેવા, ભક્તિ, સમાગમ, સત્સંગ કરતા હોઈએ તો ત્યાં ઉંમર ભલે સમાન હોય પરંતુ આપણે પૈસાવાળા હોય અને પેલો ગરીબ હોય તો પણ એની સાથે મિત્રભાવ રાખવો. મિત્રભાવનો અર્થ એ થયો કે બંનેની એક ઉપાસના સરખી છે, બંનેના ઈષ્ટદેવ એક સરખા છે, બંનેના ગુરુ પણ એક સરખા છે, બંનેનો સિદ્ધાંત પણ એક સરખો છે અને બંનેને ધ્યેય પણ એક સરખું છે, અક્ષરધામમાં જવું છે. આ મિત્રભાવ. અને મિત્રભાવ હોય ત્યારે મહારાજે, યોગી બાપા કહેતા કે આપણે સાજે માંદે એની સેવા પરિચર્યા કરવી, એની રાખ રખાવટ કરવી, એનું ધ્યાન રાખવું અને એને આગળ લેવા માટેનો પ્રયત્ન કરવો. પુષ્પમાળા પહેરાવતા હોય તો એમ કહેવું કે તમે પહેલા પહેરો, પ્રસાદ લેવાનો તમે પહેલા લઈ લો. આ મિત્રભાવ છે. મિત્રભાવ હોય તો પછી ક્યારેય પણ સત્સંગની અંદર કોઈનો પણ અભાવ કે અવગુણ ના આવે. એને જોઈને આપણને આનંદ આવે, એની સાથે રહેવામાં આનંદ આવે, એની સાથે સેવા ભક્તિ કરવામાં આનંદ આવે, એની સાથે સત્સંગ કરવામાં આનંદ આવે, એની સાથે ગોષ્ઠી કરવામાં આનંદ આવે અને એની સાથે પ્રગટ ગુરુવરની આજ્ઞા પાળવામાં પણ આનંદ આવે. તો પોતાથી બરોબરિયા જે ભગવાનના ભક્ત, એની સાથે મિત્રભાવ રાખવાની વાત શ્રીજી મહારાજ આપણને અહીંયા આગળ સમજાવે છે. તો મિત્રભાવ હશે તો આપણને કોઈના માટે કોઈ પણ પ્રકારનો અણગમો નહીં થાય, અભાવ નહીં આવે, અરુચિ નહીં થાય, ઈર્ષા નહીં થાય. આપણે એમ જ માનીએ કે આગળ વધે છે એમાં હું પણ આગળ વધી ગયો,
એને આગળ વધતો જોઈને, એનું માન સન્માન થતું જોઈને આપણને આનંદ થાય કે ગમે તે મારો મિત્ર છે. અને બીએપીએસ એક દિવ્ય પરિવાર, એવી પ્રકારની ભાવના જાગે કે અમારા પરિવારનો આ સભ્ય છે, સદસ્ય છે. ભલે ગામડામાંથી આવ્યો હોય, ભલે એને અંગ્રેજી ના આવડતું હોય, ભલે એને હિન્દી ના આવડતું હોય, ભલે એને સંગીત આવડતું ન હોય, તો પણ એના માટે આપણને સહાનુભૂતિ રહ્યા કરે. આવો મિત્રભાવ જ્યારે આપણામાં પ્રગટ થાય, ત્યાર પછી મહારાજ કહે છે કે તમને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.